મહત્વના સમાચાર કેસર કેરીની ચોરી કરતી તસ્કર બેલડી ઝડપાઈ છે। તરાલા પોલીસે તસ્કર બેલડીને ઝડપી પાડી છે। કેસર કેરીના વેપારીના ત્યાં તેમણે હાથફેરો કર્યો હતો। ખાસ આજે દંપતી હતા જે ચોર છે તેમણે કેરીના 18 બોક્સ અને 10,000 રોકડની ચોરી કરી છે। તો 20થી વધુ ગુનામાં સંડોવાયેલું છે જેતપુરનું દંપતી। આરોપી રેખા અને દિલીપ સામે 22થી વધુ ગુના દાખલ કરવામાં આવ્યા છે, પણ હાલમાં તેમણે જે ચોરી કરી તે છે 18 બોક્સ કેસર કેરી અને 10,000ની રોકડ। રાકેશ પરડવા અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, આમ તો 22 ગુના તેમના પર નોંધાયેલા છે, પણ આ વખતે જે ચોરી કરી છે તેમણે તલાલામાં તે કેસર કેરીની ચોરી કરી છે। શું વિગતો? આ દંપતીએ કઈ કઈ જગ્યાએ હાથફેરો કરેલો છે? આ વખતે જે પ્રમાણે કેસર કેરીનું ઉત્પાદન ઓછું છે અને કેસર કેરીની ડિમાન્ડ પણ ખૂબ જ છે, કેસર કેરીનો ભાવ પણ ખૂબ જ વધારે છે, એટલે કિંમતી કેસર કેરી ઉપર તસ્કરોએ હવે નિશાન બનાવ્યું હોય એવું લાગી રહ્યું છે। જેતપુરનું જે રેઠું તસ્કર છે, આ જે દિલીપ ફાણકુ શેખવા અને તેની પત્ની રેખાબેન ઉર્ફે ધમુબેન શેખવા, આ બંને રીઢા તસ્કરો છે। જેતપુર, વથલી સહિતમાં 22થી વધુ તેમની વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે। તાલાડામાં જે કેસર કેરીનો વેપાર કરવા માટે આવેલ કેશોદનો વેપારી છે તેની દુકાનમાં આ તસ્કરો એ ચોરી કરી હતી। સ્વિફ્ટ કાર લઈને આવ્યા હતા અને 18 બોક્સ કેસર કેરીના ચોર્યા હતા, ઉપરાંત 10,000ની રોકડ પણ ચોરી કરી ગયેલ। બાદમાં તાલાડા પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે આ બંનેને ઝડપી પાડ્યા છે, જેમની પ્રાથમિક પૂછપરછમાં આ બંને રીઢા તસ્કરો છે, અનેક ગુનાઓ નોંધાયેલા છે। એટલે કહી શકાય કે જે કેસર કેરીની પણ તસ્કરી હવે થતા લોકોમાં પણ અચરજ જોવા મળી રહી છે। આભાર રાકેશ તમામ માહિતી માટે।